નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે સમતલની માહિતી આપણે એકત્ર કરી રહ્યા છીએ અને સમતલની અંદર ત્રણ વસ્તુ આપણે અલગ અલગ જોઈ છે અને બે ત્રણ જોઈ નાખી છે કે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ હોય એમાંથી એક અનન્ય સમતલ પસાર થાય, બે છેદતી રેખામાંથી એક સમતલ પસાર થાય અને બે સમાંતર રેખામાંથી સમતલ પસાર થાય। પછી સમતલમાં આવેલી કોઈ પણ રેખા હોય એને લંબ કોઈ રેખા હોય તો એનો અભિલંબ કહેવામાં આવે છે। આપણે આ બધી વાત ચર્ચા કરી હતી। સમતલનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ જોયું હતું, અભિલંબ સ્વરૂપ જોયું હતું અને છેલ્લે રેખા અને સમતલનો છેદગણ પણ આપણે લીધો હતો। એમાં થોડીક ચેન્જીસ આપણે એ રીતને કરવાની છે, જરાક ધ્યાનથી સમજશું એટલે કંઈ પ્રોબ્લેમ ન આવે। મેં તમને ગઈકાલે આવી રેખા લઈને આપી હતી, લેમડા બિલોંગ્સ પછી K1 માટે કોઈ એક બિંદુ લીધું હતું, બરાબર છે। એટલે અહીંયા તમે લેમડાની જગ્યાએ મેં K1 લીધું હતું ગયા લેક્ચરની અંદર, K1 લીધું અને સમતલ જે છે R.N બરાબર D અને આને કનેક્ટેડ અલગ અલગ આપણે છેદ બિંદુ અહીંયા કદાચ લેમડા1 લો, અહીંયા K લો, એ કોઈ ફેર પડતો, પછી આને કનેક્ટેડ બિંદુ R1 બરાબર A1 વત્તા લેમડા અથવા તો K1 L બરાબર અને પછી આ બેને સરખાવી દીધું હતું। આ કિંમત અહીંયા આ મૂકી અને અલગ અલગ છેદગણ આપણે જોયો તો એમાં જો L.N બરાબર 0 અને D માઇનસ A.N બરાબર 0 આવે, આ નોટ ઇક્વલ્સ ટુ 0 આવે તો આપણે કહી શકીએ કે રેખા અને સમતલ એકબીજાને છેદશે નહીં અને બંને 0 આવે તો એકબીજાની અંદર હોય, એટલે કે બધા જ બિંદુઓ રેખા છે આખી સમતલની અંદર હોય અને આ જો નોટ ઇક્વલ્સ ટુ 0 આવે તો એક છેદ બિંદુ આપણને મળે, બરાબર। તો રેખા સમતલને છેદે આ ત્રણે ત્રણ વસ્તુ તમારે આવું ક્યારેય કંઈ કરવાનું નહીં આવે, બરાબર છે, પણ તમારા મગજમાં હોવું જોઈએ। હવે બે રેખા અને સમતલનો છેદગણ, રેખા અને સમતલ વચ્ચેના ખૂણાનું માપ આપણે લેશું, પણ એ પહેલાં બે સમતલો વચ્ચેના ખૂણાનું માપ અહીંયાથી આપણે શરૂઆત કરીએ। મેં તમને કીધું હતું આડાવડી થિયરીઓ લખાવીશ, બરાબર છે, પણ એક પણ થિયરી બાકી નહીં રહે। પછી ટેક્સ્ટબુક જોડે આપણે કમ્પેર કરી લઈશું। મારી પાસે મટીરિયલ છે ને એની અંદરથી તમને થિયરી લખાવું છું, કારણ કે થોડીક સરળ ભાષામાં છે અને તમને મજા આવે છે। બે સમતલો વચ્ચેના ખૂણાનું માપ, કોઈ પણ બે સમતલો હોય એની વચ્ચેનો ખૂણો જો રેખા સમતલ વચ્ચેનો આવશે, રેખા રેખા વચ્ચેનો આવશે, બે સદિશ વચ્ચેના ખૂણાનો આપણે ઘણા બધા પ્રકારના ખૂણાઓ જોયા, દરેકમાં અલગ અલગ સૂત્ર આપણે જોયું। બે સમતલોનો અભિલંબ વચ્ચેના ખૂણાનું માપ એ જ સમતલો વચ્ચેના ખૂણાનું માપ થાય અને બે સદિશો વચ્ચેનો ખૂણો લઘુકોણ લઈએ છીએ, તેથી બે સમતલોનો ખૂણો પણ લઘુકોણ જ લઈશું। આ ખાસ બે સમતલોના અભિલંબ વચ્ચેના ખૂણાનું માપ એ જ બે સમતલો વચ્ચેના ખૂણાનું માપ થાય। બે સમતલો વચ્ચેના કોઈ પણ અભિલંબ આપણે દોરીએ છીએ, અભિલંબ આપણને ખબર છે કેવી રીતે N બાર AB X BY CZ આમ સમતલ હોય, હું જોવા ગયો તો બરાબર દેખાય ને, અને આમ લંબ દિશા હોય તો એનો અભિલંબ કહેવાય, બરાબર છે। તો જો બે સમતલોના અભિલંબ વચ્ચેના ખૂણાનું માપ બે સમતલો, આ સમતલને આ સમતલ એની વચ્ચે ખૂણો ન મળે, પણ બે એના અભિલંબ વચ્ચેના ખૂણાનું માપ એ જ બે સમતલો વચ્ચેના ખૂણાનું માપ છે। વચ્ચેના ખૂણાનું માપ છે અને આપણે લઘુકોણ લઈએ છીએ, બરાબર છે, આપણને બરાબર સ્પષ્ટ ખબર છે। અલગ અલગ આકૃતિઓ આપી શકાય છે। માની લો કે બે સમતલો છે π1 અને π2, બરાબર, અને એના અભિલંબ અનુક્રમે N1 અને N2 છે। ધારો કે π1 અને π2 બે સમતલો છે
તેમના અભિલંબ અનુક્રમે n1 અને n2 છે. બરાબર. બે સમતલો આપણે લઈ લીધા અલગ અલગ π1 અને π2 અને એમની વચ્ચેના એમના જે અભિલંબો છે એમની વચ્ચેના નહીં એમના જે અભિલંબો છે એને આપણે નામ આપી દીધું n1 અને n2. જો n1 ડોટ n2 બરાબર 0 તો π1 અને π2 વચ્ચેના ખૂણાનું માપ. જો n1 ડોટ n2 બરાબર 0 તો ને તો જ π1 અને π2 વચ્ચેના ડોટ ગુણાકાર 0 ખૂણાનું માપ π/2 થાય. બરાબર. ડોટ ગુણાકાર 0 હશે તો કાયદેસર થાય અને n1 અને n2 ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય. જો n1 ક્રોસ n2 બરાબર શૂન્ય સદિશ તો π1 અને π2 આ π/2 છે 90 વચ્ચેના ખૂણાનું માપ 0 થાય. બરાબર. તો એના વચ્ચેના ખૂણાનું માપ શું થાય? 0 થાય. અને માની લો કે બે સમતલ વચ્ચેના ખૂણાનું માપ π/2 છે. હવે જો n1 અને n2 આ વચ્ચેના ખૂણાનું માપ થીટા છે. થીટા હોય તો બે સમતલો વચ્ચેનો ખૂણો ખૂણાનું માપ cos થીટા બરાબર n1 સદિશ ડોટ n2 સદિશ છેદમાં n1નું માન અને n2નું માન. એટલે કે થીટા બરાબર cos ઇનવર્સ n1 ડોટ n2 છેદમાં n1નું માન અને n2નું માન દ્વારા મળે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. બરાબર. આ આપણા માટે અગત્યનું. તો આ થયું બે સમતલો વચ્ચેના ખૂણાનું માપ. આને કાર્તેજીય સ્વરૂપમાં ફેરવવું હોય તો n1 બરાબર a1 b1 c1 અને n2 બરાબર a2 b2 c2 લઈ લો તો આ કાર્તેજીય સ્વરૂપમાં મળે. પણ આપણે એની કાંઈ રિક્વાયરમેન્ટ છે નહીં. બરાબર છે. રેખાકૃતિ દ્વારા સમજી શકાય પણ એમાંથી આપણે કંઈ કરવાનું નથી. હવે મેં તમને બીજું એક કીધું હતું કે બે સમાંતર રેખા હોય એમાંથી પણ એક સમતલ પસાર થાય. બે સમાંતર રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. બે સમાંતર રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. માની લો કે એક સમતલ આપ્યું છે. આ પાય. બરાબર. અને કોઈ પણ બે સમાંતર રેખા હોય એમાંથી પસાર થતું સમતલ લેવું હોય. કોઈ પણ બે સમાંતર રેખા હોય આ બે સમાંતર રેખાઓ એમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો અહીંયા એક બિંદુ એ બાર આપી દે, અહીંયા બી બાર આપી દે. બરાબર. રેખાનું સમીકરણ તમે લઈ શકો છો. કોઈ પણ સમાંતર રેખા છે એટલે દિશા સમાન હશે. આર બાર બરાબર a બાર વત્તા લેમડા l બાર અને અહીંયા આર બાર બરાબર b બાર વત્તા લેમડા b બાર લેમડા l બાર. દિશા સમાંતર હોય તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર થયું એ અને બી વચ્ચે. બરાબર. આની ડિરેક્શન છે એ એલ છે. તો ડાયરેક્ટ જ આપણે લખશું કે બે રેખાઓ ને સમાંતર
બે સમાંતર રેખાઓ વચ્ચેના સમતલનું સદિશ સમીકરણ. બે સમાંતર રેખાઓ આર સદિશ બરાબર એ બાર વત્તા લેમડા એલ બાર તથા અહીંયા બી બાર સ્ક્વેર માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ. કે આ બે બિંદુઓ છે એમાંથી કોઈ એક સમતલ પસાર કરીએ તો એમાંથી પસાર થતું સમતલનું જે સદિશ સમીકરણ છે અહીંયા નીચે છે ને દેખાય એવું નથી, તો આપણે અહીંયા ઉપર લખી નાખશું આર બાર માઇનસ એ બાર ડોટ આર બાર માઇનસ એ બાર ડોટ બી બાર માઇનસ એ બાર એલ ઇક્વલ્સ ટુ 0. આ છે ને બોક્સ પ્રોડક્ટ છે, ડોટ ઇન્ટુ ક્રોસ એટલે નિશ્ચાયક થયો. તમારે યાદ જ રાખવાનું પ્રશ્ન કયા સ્વરૂપનો તમને આવે છે એ જ પ્રમાણે તમારે ફોકસ કરવાનું, બરાબર છે. બે સમાંતર રેખાઓ. હવે જો કાર્તેજીય સમીકરણ માટે કાર્તેજીય સ્વરૂપ તો આર બરાબર એક્સ વાય ઝેડ લઈ લઉં, બરાબર છે. એ બરાબર લઈ લઉં હું x1 y1 z1 બી સદિશ બરાબર x2 y2 z2 અને એલ બરાબર L1 L2 L3 લેતા બે સમાંતર રેખાઓ માંથી પસાર થતા સમતલનું કાર્તેજીય સમીકરણ. તો કે જો આર બાર માઇનસ એ બાર એટલે એક્સ માઇનસ x1 વાળો ભાગ થશે, એક્સ માઇનસ x1 વાય માઇનસ y1 ઝેડ માઇનસ z1 બી માઇનસ એ એટલે x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને એલ એટલે L1 L2 L3 બરાબર 0. મેં તમને લેક્ચરની શરૂઆત કરીને ત્યારે જ કીધું હતું કે ત્રણ ભિન્ન સમરેખ બિંદુઓમાંથી એક સમતલ પસાર થાય, બે સમાંતર રેખામાંથી સમતલ, જો ત્રણેયની બેની થિયરી આવી ગઈ છે, હજી એક બાકી છે, બે છેદતી રેખામાંથી પસાર થતા સમતલ. બરાબર. તો હવે એની વાત કરીએ. બે છેદતી રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. એક પછી એક દરેક વાત આપણા મગજમાં ક્લિયર બેસવી જોઈએ અને તો જ આપણે વ્યવસ્થિત રીતે એને સમજી શકીએ, બરાબર છે. અને તો જ આપણને એને ન્યાય આપવાની ખબર પડે. આ પાય બે છેદતી રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. આ એક રેખા છે, આ એક રેખા છે, બરાબર છે. તો અહીંયા જે છે એ બાર અને અહીંયા જે છે બી બાર આ રેખા ઉપરનું બિંદુ આપ્યું છે, બરાબર છે. તો અહીંયા આર બાર બરાબર એ બાર વત્તા લેમડા એલ અને અહીંયા આર બાર બરાબર પી બાર વત્તા મ્યુ એમ. આની દિશા એમ છે અને આની દિશા એલ છે. આ બેનું છેદ બિંદુ છે, બરાબર. બે છેદતી રેખાઓના સમીકરણ. ધારો કે બે છેદતી
રેખાઓના સમીકરણ આર બરાબર એ વત્તા લેમડા એલ, લેમડા બિલોંગ્સ ટુ આર, તથા અહીંયા તમે અચળાંક એકનો એક રાખો તો પણ કંઈ ફેર પડતો નથી, બરાબર. અચળાંક એકનો એક રાખો તો પણ અહીંયા કદાચ મ્યુની જગ્યાએ તમારે લેમડા રાખવું હોય કે ગમે તે, તો આર તથા આર બાર બરાબર બી વત્તા લેમડા એમ, લેમડા બિલોંગ્સ ટુ આર છે, બરાબર. આ બે છેદતી રેખાઓ છે. તો વારાફરતી વારા સાદરૂપ આપીને તમે એલ એ માઇનસ બી ને એલ ક્રોસ એમ ને બધું કરી શકો, પણ આપણે તેનું સમીકરણ આમ જ લેશું માટે તેનું સદિશ સમીકરણ માટે સમતલનું કયું, તો કે બે છેદતી રેખામાંથી પસાર થતું સમતલ. રકમ જોઈ લેવાની અને એને કનેક્ટેડ ઇક્વેશન હોય એટલે ખાસ ધ્યાન રાખો. આર બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર બરાબર 0. આ પણ ડોટ પ્રોડક્ટ છે. અને કાર્તેજીય સમીકરણ તો કે આર એટલે એક્સ વાય ઝેડ, એક્સ માઇનસ x1, વાય માઇનસ y1, ઝેડ માઇનસ z1, આ L1 L2 L3, આ M1 M2 M3 બરાબર 0. આ જે છે એનું કાર્તેજીય સમીકરણ છે. બે છેદતી રેખામાંથી પસાર થતા સમતલમાં એ બારને બદલે અહીંયા આપણે એ બાર લીધો, એના બદલે તમે બી બાર લઈ લ્યો તો પણ કંઈ ફેર પડતો નથી, બરાબર. પછી સમતલનું સમીકરણ મેળવવા માટે એકચ્યુઅલમાં આપણે 3 ભિન્ન અસમરેખ બિંદુઓની જરૂર પડે, બરાબર. હવે ત્રીજું બિંદુ સી આપેલ રેખા પરનું કોઈ પણ બિંદુ મેળવી શકાય. બે બિંદુ તો છે, આપેલ રેખા ઉપરનું કોઈ પણ બિંદુ મેળવી લો એટલે 3 અસમરેખ થાય તો પણ તમને જવાબ મળી જાય. પછી સમતલમાં ન હોય તેવા બિંદુનું સમતલથી લંબ અંતર, સમતલમાં ન હોય બિંદુથી, આ બધી એક પછી એક થિયરમ દરેકના દાખલા છે, ઢગલો દાખલા છે. સમતલમાં ન હોય તેવા બિંદુનું સમતલમાં ન હોય તેવા બિંદુનું સમતલથી લંબ અંતર, બરાબર. સમતલમાં ન હોય એવા બિંદુનું સમતલથી લંબ અંતર એટલે એને આપણે જોઈ લઈએ, બરાબર છે. કે ધારો કે એક સમતલનું સમીકરણ લઈ લો, ધારો કે પાય આર ડોટ એન બરાબર ડી એ સમતલનું સમીકરણ છે, બરાબર. એક સમતલનું સમીકરણ છે અને પી બાર છે અને સમતલમાં ન હોય એવું એક બિંદુ લઈ લો પી બાર. સદિશ જ લેશું કારણ કે બિંદુ છે જ્યાં પી બિલોંગ્સ ટુ આર. હવે સમતલમાં ન હોય તેવા બિંદુથી સમતલનું લંબ અંતર, આના દાખલાઓ ગુજસેટમાં સૌથી વધારે જોવા મળે છે, પણ ગમે ત્યાં જોવા મળે. આપણે તો પરફેક્ટ સોલ્યુશન જ આપવાનું છે જેથી કરીને કોઈ તકલીફ ના પડે. સમતલ પાય, આ બિંદુ પી બાર લંબ અંતર એમ બાર. નામ તો તમે ગમે આપી શકો, ચોપડીમાં આપેલો છે. અને આનો વેક્ટર જે છે, આની દિશાનો વેક્ટર જે છે એ એન બાર, આની દિશાનો વેક્ટર જે છે એ શું લીધું આપણે, એન વેક્ટર, બરાબર છે. તો લંબ અંતર પહેલાં પીએમ, બિંદુથી લંબ અંતર, તો પીએમ બરાબર બિંદુથી સમતલનું લંબ અંતર, બિંદુ સમતલ પાય સુધીનું
લંબ અંતર PM બરાબર થશે. તો આમાં બે પ્રકાર સ્વરૂપ થશે. તો P બાર ડોટ N બાર માઇનસ ડી P બાર ડોટ N બાર બેનો ડોટ ગુણાકાર એના અભિલંબનો એનો માઇનસ ડી એનો માનો. આપણે છે ને આ યાદ નહીં રાખીએ, આપણે આ યાદ રાખીશું કાર્તેજીય સ્વરૂપ. તો અહીંયા છે ને Px1y1z1 લઈ લો અને સમતલનું સમીકરણ ધારો કે બિંદુ Px1y1z1 છે તથા સમતલનું સમીકરણ ax પ્લસ by પ્લસ cz બરાબર ડી છે. માટે લંબ અંતર બિંદુથી સમતલનું છોકરાઓ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, મેં અહીંયા ઇક્વલ્સ ટુ ડી લખ્યું છે બરાબર છે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું. લંબ અંતર બરાબર ax1 ઓલો બિંદુથી રેખાનું લંબ અંતર કરતા હતા ને by1 cz1 માઇનસ ડી છેદમાં સહગુણક વડે ભાગી નાખશું. આ વધારે સરળ પડશે કારણ કે આપણે આની પ્રેક્ટિસ કરેલી છે ને રેખા ચેપ્ટરની અંદર કરેલું જ છે બરાબર. હજી આપણી પાસે થિયરી તો છે જ ઘણી બધી. બરાબર છે. અહીંયા જો પ્લસ ડી સ્વરૂપમાં હોય રકમ જ આમાં આપ્યું હોય પ્લસ ડી સ્વરૂપમાં તો ડીને એવી રીતે પ્લસ ડી લઈ લો. જો સમતલનું સમીકરણ સ્વરૂપમાં હોય તો લંબ અંતર પ્લસ ડી થશે બરાબર છે. બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર બે સમાંતર સમતલ હોય એના વચ્ચેનું લંબ અંતર લેવું હોય આ બે સમાંતર સમતલો છે બરાબર છે. એ બાર બિંદુ લઈ લો અને એનું એ બાર આ π1 આ π2 આ બે સમાંતર સમતલો છે અને સમાંતર સમતલો છે એટલે એનો અભિલંબ તો કોમન જ થવાનો n બાર બરાબર. બેનો અભિલંબ જે છે એ કોમન થવાનો. અહીંયા ખૂણો બને અહીંયા લંબ જ હોય કોઈ રેખા બરાબર. તો સમતલો ધારો કે બે સમતલો એના નામ આપી દે π1 અને π2. π1 r ડોટ n બરાબર d1 તથા π2 સમાંતર છે એટલે એની દિશા સમાન હોય d2 વચ્ચેનું લંબ અંતર બરાબર તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર c1 માઇનસ c2 કરતા હતા ને એમાં અહીંયા d1 માઇનસ d2 છેદમાં એનું માન બરાબર એમનું માન. આ બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર રેડી. હવે એના પછી રેખા અને બિંદુથી રેખાનું લંબ અંતર પ્રમાણે પણ કરીએ કે પણ એના કરતાં બેટર આ છે બે સમાંતર સમતલ બરાબર. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. આ બધી થિયરીઓની એક વખત પરફેક્ટ તૈયારી થઈ જાય પછી હવેના વિડીયો લેક્ચર આવશે ને એમાં આપણે એક વખત આ બધી થિયરી રિપીટ કરી દઈશું. એટલે શું થાય રિપીટ એટલે મીન્સ વિહંગાવલોકન કરશું. બધી એક પછી એક લખશું નહીં. આ તમારી પાસે લખેલી હશે તો એક પછી એક ક્રમશઃ હું બોલતો જઈશ તમે જોતા જજો. આ પાકી કરશું ને કયો દાખલો આવવાની ખબર નથી આપણને
બરાબર. એટલે પરફેક્ટ પાકી હશે ને તો જ તમને વધારે મજા આવશે, નહીં તો શું થાય, તમે કંઈ કરી નહીં શકો, ગોઠવણ જ નહીં કરી શકો. JEEની અંદર પણ એટલી જ અગત્યની છે આ બધી થિયરમ. હવે એના પછી બે વિષમતલીય રેખાઓનું અંતર જે છે ને એ આપણે ઓલા ઉપરથી મેળવ્યું કે પણ એની કંઈ જરૂર નથી. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, તો બધું ભેગું ન થઈ જાય, ખાસ ધ્યાન રાખશું. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, બરાબર. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો આપણે લેવો હોય તો કઈ રીતે લખી શકાશે? એંગલ બિટવીન લાઇન એન્ડ પ્લેન. માની લો કે આકૃતિની કોઈ વિશેષ જરૂર નથી. ધારો કે r બાર બરાબર a બાર વત્તા kl બાર, અહીંયા લેમડા લો તો હાલે, બરાબર. અહીંયા લેમડા લો તો પણ કંઈ પ્રશ્ન નથી. આપણે ઓલા a બાર અને b1 બાર લઈ લો, એ લો તો પણ કોઈ ચાલે. એમાં એક રેખાનું સમીકરણ તથા એ તમારા હાથની વાત છે, તમારે શું લેવું. રેખાનું સમીકરણ તથા r.n બરાબર d એ સમતલનું સમીકરણ છે, બરાબર. એક રેખા લીધી છે અને એક સમતલ લીધી છે. તો બંને વચ્ચેના ખૂણાનું માપ, બંને વચ્ચેના ખૂણાનું માપ સાઇન થીટા બરાબર L.n. સાઇનમાં એક જ જગ્યાએ આપણે આમ લીધું છે. L જે છે એ રેખાની દિશા છે ને એની સમતલનો અભિલંબ છે, એટલે કે થીટા બરાબર સાઇન ઇનવર્સ L.n છેદમાં Lનું માન અને Nનું માન, બરાબર. ઓલું પણ આપણે માનાંકમાં લખીશું દ્વારા મળે. તો બે સમતલ વચ્ચેનો ખૂણો, બે સદિશ વચ્ચેનો ખૂણો, બે રેખા વચ્ચેનો ખૂણો, બરાબર. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, આ બધી જ વસ્તુ આપણે મેળવી લીધી, બરાબર છે. હવે એના પછી બે સમતલોનો છેદ. બે સમતલનો છેદ એટલે ગમે તે પ્રકારે હોઈ શકે, એમાં કંઈ પ્રશ્ન રહેતો નથી. માની લો કે આ બે સમતલ છે અને અહીંથી આમ છેદતા હોય રેખા આગળ, બરાબર. આ બે સમતલોનો છેદ લેવો હોય, માની લો કે આ π1 છે, આ π2 સમતલ છે. ટેક્સ્ટબુક જેવું બે સમતલોનો છેદ એટલે એકચ્યુઅલમાં એક રેખા જ થશે. ગઈકાલે તમને વાત કરી હતી, પણ એ આપણે ખાસ ચકાસવું પડશે, બરાબર. ધારો કે એકબીજાને છેદતા બે સમતલો, બે સમતલોનો છેદ. π1 સમતલ છે, આ π2 સમતલ છે. આ જે રેખા છે
એ આર બાર બરાબર એ બાર વત્તા કે એન બાર નું ડિરેક્શન છે. અહીંયા બે છેદતા સમતલો, ધારો કે એકબીજાને છેદતા બે સમતલો પાય1, અહીંયા બે એકબીજાને છેદે છે એટલે એના સમીકરણો આપણે આમ લખશું તથા આ બે પરસ્પર છેદતા સમતલો છે. હવે એનું ઘણું બધું સાદુરૂપ આપી શકાય. તો બે n1 ક્રોસ n2 નોટ ઇક્વલ્સ ટુ 0 હોય તો બે સમતલો એક રેખામાં છેદશે. જો n1 ક્રોસ n2 નોટ ઇક્વલ્સ ટુ 0 સદિશ હોય તો બંને સમતલોનું છેદ બિંદુ એક રેખા આકૃતિમાં દર્શાવેલી છે. આર બાર બરાબર એ બાર વત્તા કે એન બાર, કે બિલોંગ્સ ટુ આર થાય. અને અહીંયા ખાસ આપણે જે કે છે એન બાર એ n1 ડોટ n2 n1 ક્રોસ n2 ઉપરથી મળશે. બરાબર, જ્યાં એન બાર શું છે તમને એમ થાય આ રેખાની દિશા કેવી જ મેળવી, તો n1 ક્રોસ n2નો જે ગુણાકાર આવે ક્રોસ ગુણાકાર એ જ થશે. રેડી? એટલે સીધું આમાં બધું માહિતી આપી તો ઘણી બધી આપી શકાય છે, પણ એનો કોઈ મતલબ નથી. બે સમતલના છેદમાંથી, આ બે છેદમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, તો એ આપણે સદિશ સમીકરણ એ પણ લીધું. એક તો આ તો થઈ ગયું. તો જો સમતલોના સમીકરણ છે બે સમતલો પાય1 a1x વત્તા b1y વત્તા c1z બરાબર d1 તથા પાય2 a2x વત્તા b2y વત્તા c2z બરાબર d2 ના છેદમાંથી આપણે જે ઓલું રેખા બે છેદતી રેખાના છેદબિંદુમાંથી પસાર થતી જે રેખા લેતા હતા એ જ છેદમાંથી પસાર થતી રેખાનું જે સમીકરણ છે બરાબર, બે સમતલોને પસાર થતા સમતલનું સમીકરણ, આ રેખાનું સમીકરણ હતું. હવે સમતલનું સમીકરણ, આ છેદમાંથી આમ બીજું એક આમ સમતલ પસાર થતું હોય એનું સમીકરણ. બરાબર, તો એ શું થાય જરાક જોઈ લઈએ. તો બીજું કંઈ નથી, બે છેદતી રેખાઓના છેદ બિંદુમાંથી આપણે કોઈ રેખા પસાર કરતા હતા આમ 11મા ધોરણમાં, તો એનું સમીકરણ શું લેમડા લખતા, તો સમીકરણ a1x વત્તા b1y વત્તા c1z માઇનસ d1 વત્તા લેમડા a2x વત્તા b2y c2z માઇનસ d2 બરાબર 0. લેમડાની કિંમત મેળવી આમાં મૂકી દો, જવાબ તમને મળી જાય. જ્યાં આરયુઈ માગેલ સમતલ નથી, એ તો ન જ હોય. બરાબર, સાબિતી વગર જ આપણે સ્વીકારવું. બે સમતલોનું સામાન્ય છેદબિંદુ મેળવા, બાકીના બે અલગથી નથી. એ વસ્તુ તો ખાસ પછી આપણે લેશું. હવે તમારી ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપશું. ટેક્સ્ટ બુક જુઓ તમે દરેક પોતાની. બરાબર છે, એની અંદર મોટા ભાગની જે સમતલની થિયરમ છે મેં તો મટીરિયલમાં જ કરાવી છે, પણ મોટા ભાગની જે સમતલની સારાંશ જ જુઓ ને ડાયરેક્ટ તમને ખ્યાલ આવશે. પાના નંબર 427 ઉપર, અને અહીંયા ખાસ તો વિષમતલીય રેખાઓ 5, 6, 26 ઉપર આપ્યું છે. અને ત્યાંથી લઘુત્તમ અંતર ચાલુ કરીને
પાન નંબર 427 ઉપર છે ઉગમ બિંદુથી ડી અંતરે આવેલા સમતલ પરના એના વિલંબવાળા સમતલનું સદિશ સમીકરણ. ડી અંતરે આવે જેના પર દિક કોસાઇન એલિમેન્ટ એવા સમતલનું સમીકરણ. આ બધા નાના નાના ટોપિક છે એક્સ્ટ્રા, જે આપણી ટેક્સ્ટ બુકમાં પણ છે. આ એક્સ્ટ્રા થિયરી છે, બરાબર. આ પણ એટલી જ અગત્યની છે. શું છે? ઉગમ બિંદુથી ડી અંતરે આવેલા, ઉગમ બિંદુથી ડી અંતરે આવેલા, કારણ કે એક રહી ગયું ને દાખલામાં કામ આવે. ડી અંતરે આવેલા અને ઉગમ બિંદુમાંથી સમતલ પરના અભિલંબ અને ઉગમ બિંદુમાંથી એક બાકી નહીં રાખવું. કયો પ્રશ્ન પૂછાશે આપણને ખબર નથી. સમતલ પરના અભિલંબ એકમ સદિશ એન કેરેટ વાળા સમતલનું સદિશ સ્વરૂપમાં સમીકરણ. સદિશ આપણે જે કંઈ કરાયું છે ને આની અંદર જ આવી જાય. આ તો શું થાય, તમારે અલગ અલગ એ વખતે સાબિત ન કરવા, એટલે ડાયરેક્ટ લખી નાખ્યું હોય, બરાબર. ઉગમ બિંદુથી ડી અંતરે આવેલા જેના સમતલ પરના અભિલંબ સદિશની દિક કોસાઇન એલિમેન્ટ હોય તેવા સમતલનું સદિશ એક્સ બી વાય થાય, બરાબર. એ તો આપણે લખેલું જ છે. બાકી 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું યામાક્ષોવાળું, પછી સમતલો 2 આપ્યા છે એના છેદમાંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ. આ એક વસ્તુ ખાસ. આની નાની બીજી થિયરી છે. સમતલો આ સદિશ સમીકરણ, આનું જે છે સદિશ સમીકરણ છે આ, બરાબર. બરાબર D1 તથા R.N2 બરાબર D2 ના છેદમાંથી પસાર થતા આના છેદમાંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ. બરાબર. આનો આપણે ઉપયોગ કરશું દાખલામાં. 2 સમતલો, આ કાર્ટેશિયન સમીકરણ છે, આ સદિશ સમીકરણ છે. સદિશ માંગે ત્યારે તો પછી આપણે પ્રોબ્લેમ ન થવો જોઈએ. n1 પ્લસ લેમડા n2 તમને કહે છે સ્પષ્ટ સદિશ સમીકરણ મેળવો. d1 પ્લસ લેમડા d2, જ્યાં લેમડા કોઈ શૂન્યતર અચળ છે, લેમડા બિલોંગ્સ ટુ r-0. પછી એનું કાર્ટેશિયન સમીકરણ પણ આપ્યું છે. પછી આ બે સમતલીય છે, 2 રેખાઓ સમતલીય હોવાની શરત એ આપણે કરી નાખી છે. પછી 2 સમતલો વચ્ચેનો ખૂણો, એ પણ સ્પષ્ટ માહિતી છે. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, 2 સમતલો વચ્ચેનો ખૂણો કરી નાખ્યું છે. બિંદુનું લંબ અંતર અને બિંદુથી બરાબર બંને વસ્તુ કમ્પ્લીટ કરેલું છે. અહીંયા કદાચ -d વાળું હતું ને +d લખો તો પણ કંઈ ફેર પડતો નથી. પહેલાં આનો છે ને સ્ક્રીનશોટ લઈ લો. એક વસ્તુ છોકરાઓ ક્લિયર કટ છે કે અત્યારે માત્ર થિયરમની જ ચર્ચા કરી છે, અને મેક્સિમમ થિયરમનું આયોજન એ રીતે જ કર્યું છે કે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાય છે. મેં પોઈન્ટ ટુ પોઈન્ટ જ લખાવેલું છે, નવી કોઈ વસ્તુ લખાવેલી નથી. અને એની પાછળનું એક જ રીઝન છે કે ભાઈ તમને અત્યારે અહીં આ બધી થિયરમની એક વખત કાલે રિપીટેશન કરીશ, પણ તમારે પાકું શું કરવાનું કે તમને કીધું હોય કે ભાઈ આ રીતે ગોઠવવાનું છે, કોઈ પણ રેખાને સમતલનું સમીકરણ છે કે રેખાને સમતલ વચ્ચેનો ખૂણો માંગ્યો છે, તો એ તમારા પાસે એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ, સેટ કરેલી મગજમાં, તો તમને એનો બેનિફિટ વધારે થાય. અને મેં એટલા માટે જ બધા પ્રકારના સ્વરૂપ બાકી રહેતા હતા, ટેક્સ્ટ બુકમાં 1-2 બાકી રહેતા હતા, તે એ તમને સમજાવી દીધા છે, બરાબર. તો હવે તમારા હાથની વાત છે કે તમારે કઈ રીતે સેટ કરવું, બરાબર. એટલે આજની થિયરી 2-3 વાર લખી નાખજો. આજ નવું નથી કરાવતો, આજે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આપણે આને વધુ આગળ લઈ જઈશું. એટલે આ વસ્તુ ખાસ, આ 2 એક જ છે. આ કાર્ટેશિયન સમીકરણ છે અને આ સદિશ સમીકરણ. તમને સદિશ સમીકરણ માંગે તે તમારી પાસે હોવું તો જોઈએ સમીકરણ, બરાબર છે. 2 સમતલો વચ્ચેનો છેદ કેવી રીતે, એક રેખા થાય એ કેવી રીતે મેળવવાની હોય, પછી 2 રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો
પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખજો અને આખો દિવસ એમ મેમરાઇઝ કરવાનું કે બે સમતલ વચ્ચેનો ખૂણો તો n1.n2/n1નું માન એવી રીતે પાકું કરજો તો વધારે મજા આવશે. ઓકે, તો બસ આજે આટલું જ રાખીએ. દાખલાઓ આપણે આવતીકાલે ગણીશું અને થિયરી પણ એકવાર રિપીટ કરશું. ત્યાં સુધી ઘેર રહેવાનું છે, વધારે પાકું કરવાનું છે. 2-3 વાર ખાસ લખજો. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે.